ભરૂચ ક્રિકેટ એસોસિએશનની ટીમનું સિલેક્શન. ભરૂચ ક્રિકેટ એસોસિએશન ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ રમાનાર આંતર જિલ્લા અંડર 19 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાની ટીમની પસંદગી માટે વિવિધ ગ્રાઉન્ડો પર સિલેક્શન મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 મેચ રોયલ સ્પોર્ટ્સ નવી દેવીના ગ્રાઉન્ડ પર, 1 મેચ બળેશ્વર નેત્રંગના ગ્રાઉન્ડ પર તેમજ 1 મેચ કિમામલીના ગ્રાઉન્ડ પર રમાઈ હતી. આ સિલેક્શન મેચના આયોજનમાં રોયલ સ્પોર્ટ્સ ક્લબ નવી દેવીમાં હરપાલભાઈ રાણા, બલેશ્વરના ચંદ્રકાંતભાઈ વસાવા અને કિમામલી ગ્રાઉન્ડના વિરાજભાઈ ઠાકોરે ખૂબ સહકાર આપ્યો હતો. ઓપન સિલેક્શન ટ્રાયલ્સ ભરૂચના રેલવે ગ્રાઉન્ડ પર રાખવામાં આવી હતી, જેમાં અંડર 19 સાથે હિરક પટેલ કોચ તરીકે હાજર રહેશે. સાથે જ આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટ 11 મે 2024 થી 18 મે 2024 સુધી અંડર 19 ટીમ સુરત ખાતે રમશે. આ સિલેક્શન પ્રક્રિયા અને સિલેક્શન મેચોના સિલેક્શન કમિટીએ ટીમોને પ્રથમ મેચ માટે જાહેર કરી હતી, જેમાં અંડર 19 માં ભાર્ગવ દવે કેપ્ટન, ઉજ્જવલ ઠાકર વાઇસ કેપ્ટન, જયનીલ રાણા, મંથન સોલંકી, જાહિદ પટેલ, શ્લોક ભાવ, હર્ષિત જૈન, ધ્રુવ જાદવ, હર્ષ પ્રજાપતિ, ઋષિકેશ ઝા, શુભમ પટેલ, અબ્દુલ્લાહ પટેલ, હર્ષ પોલીવાલ, રાજશેખર રાવ, પ્રિન્સ માવી, રાજવીર રાઠોડ, ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ, ઉપપ્રમુખ મનીષ નાયક, ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદાર, મારદ મંત્રી ઇસ્તાક પઠાણ, સહમંત્રી વિપુલ ઠક્કર અને પિન્નુ વાલા તથા સિલેક્શન કમિટીના ચેરમેન નાઝીમભાઈ, સિલેક્શન કમિટીના અન્ય સભ્યો શોકત જીનવાલા, સરોજ જીનવાલાએ સિલેક્ટ થયેલ દરેક ખેલાડીને શુભેચ્છાઓ પાઠવી હતી.